જે વખતે યુદ્ધ કરતા હતા ને હા એ વખતે સીતાનો બાપ રોયા રોયા અને કે જે ભરમત્યા કોઈ હીરો હોય ને હા એ સપે અને ભરમત્યાનું પાપ છે. બરાબર પછી 5 પંડિત બેઠા તો પછી એકબીજા ખૂણા મારવા કે ભાઈ આપણે ચાવું થવું નથી પણ આપણે કન્યા જોઈતી નથી પણ પેલા બાવાનો જીવ બચાવવો છે તે અર્જુન તમે ઉઠો તો કે બધા કે પેલો કે અર્જુન છે, પેલો કે આ કુકડીઓ કોણ છે, પેલો રાતો કે આ કોણ છે. પછી ફેર જો મસવેજ બજો ને હા પછી ભગવાને કીધું અંદર મારા ત્યાં તમારો છોકરો ચડ્યો નવરાવો ભાઈ મારો તો બન્યો છે પણ તમારો છોકરો થાય. માં તો મારી બૂન આલ્યો કે મારો બન્યો થાય પણ તમારા છોકરાને એનો ઘર બનાવો ભાઈ. પછી બોણ મારીને મેં બરાડ્યો નવરાયા અને બોણ મારીને રાજા બનાવી દીધું. બરાબર પછી પછી એ કન્યા હતી ને એ કન્યા પર જીતી ત્યાં યુદ્ધમાં તો ભેમ હતો કે ને તે કન્યા ઉપાડીને નાહી ગયો. કન્યા ઉપાડીને ગયો કે સાપરામાં જતો હતો કે માં કે કોક હું લાવ્યો કે બેટા શું લાવ્યો કે ત્યાં તો ખરી પણ કે કોક લાવ્યો કે 5 ભાઈ વેચી ગયો. પછી સીતા શું કે અરે એનું નામ મને વિરાઈ ગયું કે આમાં ગભરાવ મત હું પહોંચવા નહીં ભર્યું એમ હું પહોંચવાને ભર્યો અને પહોંચવાનું પૂરું કર્યું. એ સૈયા સતી જ હતી પહોંચતો પછી પહોંચવાનો ભરી સીતા અરે ભગવાનની બૂન હા ભગવાનના ઘરમાં ભગવાનને સીતાના ઘરમાં ભગવાનની બૂન હતી. એ સીતાના બાપાનું નામ શું હતું? એ સીતાના બાપનું આવ્યો તો કોઈક હતું મને હમણાં જ યાદ હતું. બ્રહ્મચંદ્ર કહેવા બાવા કોક હતું એને પાપનો પણ ચાલ્યું હતું. પછી પેલા આ પાંડવરા ચાલુ થયા પછી ચાવા થયા પછી કોરબા મર્યા બધાને મર્યા ને પછી આ 5 ભાઈ કે અર્જુનને કીધું કે અર્જુન આપણે હવે જગન આદરવો છે કે તમે પિયાળોમાંથી મંડપ લઈ આવો. બરાબર અર્જુનને કીધું કે તમે અર્જુન પરણાવી લો છો પેલા પિયાળોમાં તે ત્યાંથી તમે અમારો અર્જુનનો ચોથી પિયાળોમાંથી મંડપ લાવો બધો. કે પછી અર્જુન પિયાળોમાં લેવા ગયા અર્જુન કે અર્જુનનો બેટો જ છોકરો હતો પણ બે બેટાને ખબર નથી કે કોણ છે કે હું તને ઓળખતો ને કે હું તને ઓળખતો. બે લડાવવા મળ્યા હમોમાં પેલો હીરો ને પેલો હીરો. પછી એની મા આવી કે ઠેરો બેટા કે તારો બાપ છે. બરાબર પછી